નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં ટાટેટ કટ ઓફ ભાગ 2. મિત્રો, એકવાર તમારો કટ ઓફ જે જરૂરથી જોઈ લેજો. ઓબીસી એસસી એસટી ને કઈ કેટેગરીને ફાયદો જોવા મળવાનો છે. તમામ ઉમેદવારો માટે ભાગ 2 લઈને આવ્યો છું. લાંબા સમય પછી કટ ઓફની માહિતી લઈને આવ્યા છીએ, તો મહત્વની અપડેટ છે. અંત સુધી માહિતી મેળવજો અને તમારા કેટેગરીની તમારી જે વિષય વાઇઝ ભાષા વાઇઝ જગ્યાઓનું મેરિટ પણ જાણી લો. તો મહત્વની અપડેટ આપતા પહેલા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. મિત્રો, ખાસ કરીને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જે તમે જોઈન પણ કરી શકો છો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને ત્યાં મળી જશે. તો મહત્વની અપડેટ શું છે, આપણે વિગતવાર બધાય મેરિટ છે તમને જણાવવાના છીએ, જેથી અંત સુધી જરૂરથી પૂરો વિડીયો છે એ નિહાળજો. તો વાત કરીએ તો મિત્રો, પહેલાં ધોરણ 6 થી 8 ગણિત વિજ્ઞાનની વાત કરીએ જનરલમાં, પછી એસસીમાં, એસટીમાં, એસસીબીસીમાં, ઈડબ્લ્યુએસમાં. મિત્રો, વાત કરીએ તો પહેલું એસસીની, તો કે 65 થી જે 65.1737 જેટલું તમારું મેરિટ છે એ અટકી શકે છે. જગ્યાઓ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ. એસટીની વાત કરીએ તો કે 54 થી 55, મિત્રો 54 થી 55 જેટલું અટકી શકે છે. એસસીબીસીની વાત કરીએ તો કે 66 થી 67 જેટલું અટકી શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ મિત્રો, એમનું મેરિટ છે ઓછું જાય છે, જે 67 થી 66 જેટલું અટકી શકે છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. મિત્રો, જનરલની આજે વાત કરતા નથી, જનરલ આપણે લાસ્ટમાં તમને માહિતી આપવાના છું. હવે વાત કરીએ 6 થી 8 ગુજરાતીમાં. એસસીની વાત કરીએ તો 69 થી 70 તમારું મેરિટ છે જઈ શકે છે. એસટીની વાત કરીએ તો 65 થી 66 જેટલું મેરિટ જઈ શકે છે. એસસીબીસી પણ એટલું છે. મિત્રો, ઈડબ્લ્યુએસમાં થોડુંક ઓછું જઈ શકે છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, એના કરતાં એક ઓછું જઈ શકે છે. હવે વાત કરીએ બીજા વિષયની, હિન્દી માધ્યમની વાત કરીએ તો કે એસસીની વાત કરીએ તો કે 66 થી મિત્રો તમારું 67 મેરિટ જઈ શકે છે. એસટીની વાત કરીએ તો કે 64 થી માંડી અને તમારું +65 થઈ શકે છે. એસસીબીસી મિત્રો 68 પ્લસ જઈ શકે છે અને ઈડબ્લ્યુએસમાં 66 થી 67 જઈ શકે છે. તો આ તો 6 થી 8માં હિન્દી માધ્યમનું વિષયનું. હવે વાત કરીએ ધોરણ 6 થી 8માં અંગ્રેજીનું, તો તમે જોઈ રહ્યા છો કે એસસીનું 70 છે જઈ શકે છે, જે અગાઉનું પણ જે મેરિટ હતું એ પ્રમાણે ગયેલું હતું. એસટી 66 થી 67 જઈ શકે છે. એસસીબીસી 70 થી અપ જઈ શકે છે. ઈડબ્લ્યુએસમાં મિત્રો તમારું એટલું જ મેરિટ છે એ અંગ્રેજીમાં રહેવાનું છે, કેમ કે કટ ઓફ થોડું હાઈ જાય છે. સંસ્કૃતની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો એસસીમાં કેટલું છે, એસટીમાં, એસસીબીસી અને ઈડબ્લ્યુએસમાં. તો મેરિટ સંસ્કૃતમાં પણ થોડું હાઈ જાય છે, તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાનની. તો મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં વાત કરીએ તો એસસીનું 72 જઈ શકે છે, 72 પ્લસ 73 થઈ શકે છે. એસટીનું વાત કરીએ તો કે 67 થી 68 જઈ શકે છે. જે ઉમેદવારો આટલા માર્ક્સ થાય છે એ લોકો સિક્યોર ફીલ કરી શકે છે, કેમ કે એમનો આટલો જે કટ ઓફ છે જઈ શકે છે. ઈડબ્લ્યુએસની વાત કરીએ તો મિત્રો 72 જેટલું રહી શકે, કેમ કે તમને ખબર હશે કે જે સામાજિક વિજ્ઞાનના ઉમેદવારો છે એ વધુ જોવા મળી જાય છે, જેના કારણેથી મેરિટ પણ થોડું હાઈએસ્ટ જઈ શકે છે. મિત્રો, આ હતી અપડેટ. વિડીયો પસંદ આવે તો ચોક્કસ લાઇક કરવાનું ભૂલતા નહીં. આવી જ માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાઈ શકો છો. જય હિન્દ, જય સંવિધાન.